તો વાસ્તુ પૂજન ચાલુ છે ત્યાં મારા મામા અને મામી વાસ્તુ પૂજન કરી રહ્યા છે. પેલી લીંબુડી હે, આ રામફળ હે, આ જામફળી હે, બધું જ છે. રામફળ, જામફળ, લીંબુડી, લીંબુડી, આંબો. આ રામફળ, આ જામફળી, આ આંબો આવેલો છે. આવ્યો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. નવી સવાર. પણ આજે જવાનું છે મામાના ઘરે. અમારા નહીં, મારી મમ્મીના મામાના ઘરે. તો મારી માસી આવશે, મારા મામા આવશે ગાડી લઈને, બધા સાથે જવાનું. પહેલાં પ્લાન હતો જવાનો બસમાં, પણ વેધર વરસાદ જે વાદળી વધારે અંધારી છે, હમણાં બહાર જઈને બનાવું ને બ્લોગ એમાં, તો કહીએ ગાડીમાં જ ભેગા જઈએ. તો મારા દાદાને એટલે નાનાને એ લોકો આવશે બધા બહારને ત્યાંથી. માસીને તો હાલ આવી ગયા બહાર બેઠા, બધા તૈયાર થઈ ગયા. તો મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં, પછી ટાઈમ મળ્યો ના મળ્યો, તો જલ્દી પહોંચવાનું છે ત્યાં. 8 તો વાગી ગયા, સોરી 8 નહીં 9 વાગી ગયા. અમે તો કેટલા વાગે પહેલાં ઉઠ્યા? 6 વાગ્યાના. તો 6 વાગે વહેલા ના કહેવાય, પણ અમારા માટે કહેવાય વહેલા ઉઠ્યા. તો બસ ગાડી આવે મારા મામાની, ઇક્કો આવશે, ઇક્કો એમાં જઈશું. પછી બને યાર તો ગામડાનો પ્રોપર બ્લોગ બનશે આજે. પ્રોપર ફોન કરીને અમને બહાર બોલાવી લીધા. તડકો છે મસ્ત, આકાશ ખુલ્લું થઈ ગયું છે અને ગાડી આવી ગઈ છે. આ ગાડીમાં જવાનું મારે. જાનુ બે નહીં બેઠા. હેલો કર દો મારા ગાઈઝને, હાય કર દો, હાય. અહીં બેવાનું અમારું, બરાબર. માસીને બધા અમે જશું હમણાં. ગાઈઝ અમે પહોંચી ગયા મારી મમ્મીના મામાના ઘરે જામઠા. ત્યાં અમે પહોંચ્યા અને હાલ તો વાસ્તુ પૂજન ચાલુ છે ત્યાં મારા મામા અને મામી વાસ્તુ પૂજન કરી રહ્યા છે અને આ બાજુ મહેમાનો બેઠા છે. તો ગાઈઝ આરતી ચાલુ છે વાસ્તુ પૂજનની. હમણાં વિડીયો બતાવ્યો ને ક્લિપ એક. બસ આરતી પૂરી થાય એના પછી જમણવાર ચાલુ થશે. એમાં શું અલગ અલગ વાનગી બની થાય દેખાડો. જમણવાર ચાલુ થઈ ગયો છે, વાસ્તુ પૂજન પૂરું થઈ ગયું. તો જમવામાં જે વાનગી બની, તમે શબ્દ તો જો મારો વાપરું છું હું. વાનગી તો પહેલી વાનગી આપણા, અચ્છા મોહનથાળથી ચાલુ કર્યું. મોહનથાળ, પાપડ, ખમણ એક જ લીધું, વજન ઉતારવાનું છે. પૂરી, ભાત થોડા લીધા, લાલ ચટાકેદાર શાક લીધું અને દાળ લીધી. ગરમી છે એટલે બહુ ખવાય નહીં એટલે માપનું લીધું. પછી છાશના 2 ગ્લાસ ફૂંકી દેવાના રાખી છે એટલે મસ્ત મજાની પી લેવાની એટલે મજા આવે. અને મારા મમ્મીને આ બાજુ બેઠા જવા દેખાય. તો ગાઈસ આ બહુ બધું ખેતર ને ઝાડ ને બધું એક જ પેલું શું કહેવાય, ખેતરમાં ઘર બનાવી દીધું નજીક. એક આંબો વધ્યો અને હવે હું ગરમી લાગી હતી, હું મમ્મીને હોતો હતો. તે લોકો તો આ બાજુ ડીશ મૂકવા હતા ને, એ લોકો આવી ગયા તે આ બાજુ આવી ગયા છે બીજા મારા દાદાને ઘેર. તે અહીંયા ઉખડી બનાવતા હતા એ બા. મમ્મી કે લઈ લે. બનાવવાળા શેફ જતા રહ્યા ને. રેસીપી બનાવતા હતા ને જે શેફ અમારા જતા રહ્યા છે. એ આવો ને એટલે આગળ બતાવું. થોડી બ્રેક પડી ગઈ. શેફ આયા, શેફ આવી જા. હા મારા બા થાય બોલાયો બ્લોગર કે પ્રોપર કે વિડીયો બનાવે છે તો કે બતાવી દઈએ કે બધાને. બોલો બધા મામા દાદા બધા મારા મમ્મી સાઈડના. આંબા નીચે મસ્ત બેઠા છાયણે કે પવન. પેલી બાજુ તો જે ખાઈને ગરમી લાગવાની ચાલુ થઈ જાય ને એટલે પબ્લિક આ બાજુ આવી થોડી ફેદાઈ જાય ને ગરમી ઓછી લાગે એટલે. હું આ બાજુમાં અમીન હોતો આવ્યો તો પછી પેલી સુખડી બનતી હતી તો બોલાય કે એક મેમરી થઈ જાય, દેખાડ દે આ લોકોને, હે ને. આવ્યો તો અહીંયા જામઠા તો 2 વર્ષ પહેલાં, પણ એ ટાઈમે વ્લોગ નહોતો બનાવતો. હવે આ ટાઈમે ચાલુ કર્યું તો મમ્મી કે બનાવી દે, ઉતાર દે એક વખત જામઠાનું આવી જાય યુટ્યુબમાં કે પબ્લિક જોવા.
બનાવી હતી જામફળી બરોબર હા આબો બોલો આ આબો છે આ જામફળી હા. લીંબડી બધું જ વાયુ છે આવો જીઓ ભાઈ બોલો તમાર નોકરી હતી આજે પેલી લીંબુડી છે આ હા. રામફળ આ જામફળી છે બધું જ છે રામફળ જામફળ લીંબુડી પેલી લીંબુડી આંબો આ રામફળ આ જામફળી આ આબો આવેલો છે બસ બધું જ છે બધું જ છે ખુલ્લું છે એકદમ. આવા જઈએ પેલી બાજુ પેલું સુખડી બનાવો ને એ બાજુ જોવા બરોબર થોડી રેસીપી તો તમે જાણતા જાઓ પણ જે ગામડામાં ચૂલા ઉપર બનાવવામાં આવે ને એ જોવાની થોડી અલગ મજા હોય ને કારણ કે અહીં થોડી ટાઈપ અલગ હોય તમે શહેરમાં બનાવતા હોય ગામડે બનાવતા એમાં થોડી રીત અલગ અલગ હોય હમણાં છે ને શેફ ખોવાઈ ગયા હતા અમારા થોડા એટલે પેલી બાજુ ગયા હતા હવે બહારના થોડી શરમ આવે છે નવા આવ્યા છે બ્લોગમાં એટલે પહેલી જ વાર કહેવાય ચૂલો હમણાં પેલો સળગતો નતો તો લાકડા ગોથવા ગયા હતા એ મૂક્યા સળગાયો ને હવે પ્રોસેસ કો આગળની નહીં બોલતા જોતાય નહીં ને બોલતાય નહીં લાજ કાઢવી પડે તો ઊભી લટકણીઓમાં રોસ્ટ જ કરે છે આ વરંગણી કહેવાય એમ કહેવાય આ વરંગણી છે ત્યાં કપડા સુકવવામાં આવે નાખવામાં મીન્સ આપણે જે વાડી આપણા શહેરમાં તો દોરી બાંધેલી હોય પેલા કબાટ એ તો મૂકવા માટે બોલો દે નહીં બોલો દે મૂકવા માટે નહીં આ તો સુકાવા સુકાઈને કપડા મૂકવાના સુકાઈને કપડા ના પર મૂકવાના પહેરીને જતું રહો તો બે એના રસવાંધી તો બસ આ સુખડી તૈયાર થાય પછી નીકળી અમે લોટ નાખી હમણાં જે ગોળનો પાયો રેડી કર્યો હતો ને હમણાં અલાય હવે એમાં લોટ નાખ્યો લોટ એડ કરે મિક્સ 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 જ કરતું રહેવાનું આને શેક કરતા શેકતા સુગર ના આદા સુધી શેકતું રહેવાનું લોટ ચોટ ભરીને રાખવાની બરાબર ને ત્યાં કારણ કે આમાં ગેસ જેવું તો નહીં ને ધીમો કાસ કરાય ચૂલો હોય ધીમો કરવા જઈએ તો લાકડા ઓલાઈ જાય પછી ધુમાડો આવે એક બાજુ મેર જ ના પડે શેકાતો નહીં પછી ગેસ ઓલાઈ જાય એટલે રેડી થઈ ગયો હવે ડીશમાં ઠારી દેવામાં આવશે હવે ચમચાથી આવી રીતે સેટ કરી દઈશું વાટકીની મદદથી આપણે સેટ નહીં કરવાની ઘી આ માસી નીચે ઘી ચોપરવું પડે આ તો દેશી અમાર મમ્માના ઘરની સુખડી આપે સ્પેશિયલ રેડી થઈ ગયો હા મામા દાદુ મામા દાદાને ઘેર એક વાર પ્લીઝ રેડી થઈ ગઈ સુખડી આપણી ચૂલા ઉપર હાલ બતાવી હતી અને માસી જો અમારી બધા લીંબુ લઈ લીધા અને આ બાજુ મારી મમ્મી હે ને જામફળ લઈને ખાવા માંડી પ્યોર ઓરિજિનલ ફ્રોમ ધ ટ્રી મસ્ત મેચિંગ થઈ ગયું આ તો જો ગામડાનો આ ફાયદો ને તમારા ઘર આગળ ઉગાડો તોડીને ખાઈ લો બોલો તો ખરેલા જતા રે હાય બોલો હાય કર દો હાય હાય બાય બાય હાય હંગાત બાય થઈ ગઈ જોઈ રહ્યો તો જાણ રોયો આવ્યો આવ્યો આવ્યો
ઘેર જવાનો ટાઈમ આવી ગયો છે ગાઈસ. ગાડી આપણી આવે છે તો મેં કીધું થોડું ગલ્લો દેખાડી દઉં. ગલ્લો હે ને મારા ભલા દાદા બહુ જૂનો છે. પહેલાં તો બહુ રહેવા આવતા હતા ને મારા મમ્મીને, તો એ લોકો આ બેસતા હતા. પછી હું એકવાર બેસેલો. એ ટાઈમે થોડું ચાલતું હતું આમ ટોપ લેવલનું. નજીક જ આ ઘર રહ્યું એમનું. આગી જાય આ ઘર રહ્યું એમનું. ના રહ્યું ગલ્લો નજીક ગલ્લો બધી વસ્તુ મળી જાય. જઈએ બધાના ટાટા બાય બાય કરીને મજા જઈએ આજે વાસ્તુમાં સી ઓફ કરી દઈએ. પછી તો ક્યારે આવવાનું થાય? કોઈનું લગ્ન તો આવવાનું થાય એમને એમ તો આવતા નહીં, કારણ કે દૂર પડે ને દહેગામથી તો જામ બહુ દૂર પડે. બસ હવે ટાટા બાય બાય જ કરજો મામી, એમની મામીને બહેનોને. આવજો તમે ઘેર, તમે આવજો ઘેર, એવી વાતો. બાય ટાટા, આવજો, બાય બાય, બાય બાય. ટાટા બાય બાય કરી નીકળી પડ્યા અમે તો ઘરે જવા માટે. બધા કરી દીધું સી ઓફ. મજે જે આજનો દિવસ તો જમવાનું હતું, છાશ હતી ઠંડી ઠંડી, મજા આવી. બસ હવે નજારા નિહાળીએ. ગાઈસ થોડી વાર બ્રેક લીધો, પહોંચી ગયા હતા રોજડ. અમારી કોઈ ગેસ પૂરાય છે, ગેસ, કારણ કે સવારના નીકળ્યા હતા ને હજી પૂરાયા નહોતો. ગેસ પૂરાય પછી અમે નીકળ્યા ઘરે જવા માટે. આવી ગયા આપણા દહેગામ. દહેગામની ધરતી ઉપર પગ મૂકી દીધો છે. તો ટાટા બાય બાય કહી દઈએ પછી વિદા કરી આવે. છોડ છોડ લીધો તો મમ્મી, તું તારો છોડ લઈને આવી. બાય બાય દાદા, આવજો. ટાટા બાય બાય, સિયા. માસીને મૂકવા જાય છે એટલે અમને રસ્તા ઉપર ઉતારી દીધા. ચાલતું ચાલતું જવાનું અમારે, પણ માસીને પછી ઊંધું પડે રિક્ષાના વાળા એ બધું કયા અંદર. એટલા અમે તો અહીંથી જતા રહેવાના, ચાલતા ચાલતા નજીક જ છે ઘર. રોડ ક્રોસ કરી લઈએ બરોબર. મમ્મી જો ને છોડ લઈને આવી છે. ક્યાં ના લઈ લીધો મમ્મી છોડ? તે ગુલાબનો છોડ લઈને આવી વાવવા માટે. તો ગાઈસ પહોંચી ગયા હતા ઘરે, અને ઘરે આવીને મેં નહીં લીધું ને પછી મને યાદ આવ્યું કે બ્લોગનો એન્ડ કરવાનું હતું બરાબર. તો બસ કોઈ પાર્ટ તમને ગમે તો કમેન્ટ કરી દેજો. તમને કોઈ કિસ્સો હોય તમારો ગામડા વિશે શેર કરવા તો કરજો બરાબર. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો નવા હોય તો ઘંટડી પેલી આવે ને એ દબાઈ દેજો, તેથી મારા નવા બ્લોગ તમને નોટિફિકેશન પડી જાય બરાબર. તો શેર કરી દેજો બસ તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે, જો એ પણ ગામડામાં રહેતા કે તમે ગામડાથી શહેરોમાં મિત્રો. બસ આજના માટે આટલું હતું. મળી એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ. ગુડ નાઇટ. બાય બાય.